ગાઈસ અમાર બેન યાત્રા પર જેલાથી આવી જાહેંગે વાતાવરણ સારું થઈ ગયું વાસણ ધોવા પડે ને જમવાનું બની ગયું વાસણ ધોવા પડે તો ધોઈએ છીએ એમ જય બાબા રે જય માતાજી। તો કેમ છો ભાઈ, બધા મજામાં જ હશો। અને આજે તો આપણે સ્વાગત કરી દીધી ભાઈ આપણે એક નવા વ્લોગને। અને બીજી વાત કે ભાઈ તમને બધાને ખબર હતી કે અમે યાત્રા પર હતા અમરનાથ કેદારનાથની। તો અમારી યાત્રા અમે છે ને રણુજા સુધી અમે કરી દીધી ને ત્યાંથી અમે રિટર્ન ઘરે આવી ગયા છીએ, પણ હજુ અમે કોઈ અપડેટ નહોતી આપી। બાકી અમે યાત્રા પર હતા તો ઘરે આવી ગયા છે, થોડુંક કામ હતું એના લીધે। બાકી હમણાં જવાનું તો છે યાત્રા પર, પણ અમે છે ને હવે બાય ટ્રેનથી, બાય કારથી, બાય ફ્લાઇટ એમ જવાના છે। તમારા માટે સરપ્રાઈઝ છે થોડુંક। બાકી હમણાં આપણે હવે થોડાક હજી કમસે કમ 5-6 દિવસમાં પાછી આપણી અમરનાથ યાત્રા માટે અમે નીકળી જશું। પણ બાય અમે છે ને સમજી ગયા ને, તો આપણી સાયકલ યાત્રા તો એન્ડ થઈ ગઈ છે ને ગાઈસ, આપણે ઘરે પણ આવી ગયા છે। તો હવે હું પૂરો ટ્રાય કર્યો કે તમને અમારા બ્લોગ છે ને કન્ટિન્યુ બતાવું, બરાબર। બાકી મારા પપ્પા આવી ગયા જો। હેલો ગાઈસ, આવી ગયો વરસાદ, આવી ગયા ને વરસાદ। ચોમાસું બેસી તો ગાઈસ ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે ને મારા પપ્પા કંઈક ગામમાં ગયેલા તો આવ્યા હે ને મારા મમ્મી કરી છે ભાઈ બેહો ગાય બેહોના તબેલામાં કોમ હે અને પાણી પાવાનું હવે વાતાવરણ સારું થઈ ગયું તો ગાઈસ જો વરસાદ આવેલો ને વાતાવરણ જો એકદમ લીલુંછમ થઈ ગયું છે ગાઈસ। મારા મમ્મી નાખ્યા હે બેહોને ખોડ, મતલબ કિચડ કેવું થયું છે। આજે તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। મમ્મી બોલ હેડ કાંઈક મસ્ત સ્પીચ આલે એમ ગમી જાય બધાને બ્લોગ એમ। નાખું અને ગોપુભાઈ બ્લોગ ચાલુ કર્યો હોય યાત્રા પર જેલાથી આવી જાહેંગે। અંજુબેનને મેળવા જવાના એટલે રજા લીધી છે ગાઈસ। મારા મમ્મીએ કીધું કે અંજુબેનને મૂકવા જવાના છે, એટલે અંજુબેન અમારા ઘરે આવી ગયા છે ક્યારના। અને તમને બધાને ખબર તો નહીં હોય, મમ્મી આપણે બ્લોગમાં કીધું નહીં ને। ગાઈસ અમારા બેનને છે ને ભાણિયો આવી ગયું છે। અને મમ્મી કેટલા મહિના થયા? આ અમારા ભૈલાના છે ને 4થો મહિનો ચાલે છે અમારા ભોણિયાને। તો અમારા દાદી અહીંયા પર જો વાસણ ધોઈ રહ્યા છે। તો ગાઈસ દેખો કોણ દેખાય છે તમને? વાસણ ધોવા પડે ને જમવાનું બની ગયું વાસણ ધોવા પડે તો ધોઈએ છીએ। તો ગાઈસ જો અમારા દાદી આજે તો અમારા દાદીએ ખાવાનું બનાવ્યું હતું દાળ ચાવલ, એટલે એમને જ વાસણ ધોઈ છે। મમ્મી બધા કોમ કરે છે। રાતે વરસાદ બહુ જ આવ્યો અમારે। ગાઈસ રાતે વરસાદ આવી ગયેલો અમારે। તો તો ગાઈસ જો અમારા ઘરમાં એક નાનો ભૈલો છે, અને એમ બી અમે તમને બ્લોગમાં બતાવ્યો નતો, તો આજે બતાવી દઈએ। મમ્મી બતાવી દઈએ ને મારા સુરાની ગોદરી આજુ પલટ જો ગાઈસ અમારા ભોણિયાની ગોદરી। અને ગાઈસ અમારા થોડુંક છે ને પ્રાઇવેટમાં છે, તો અમે વધારે તો નહીં બતાવીએ, બરાબર। એમ બી હવે કહેવાય છે ને કે અંજુબેન જ્યાં સુધી અમારા ઘરના હતા ત્યાં સુધી અમે તો બ્લોગમાં બતાવ્યા હતા, પણ અત્યારે હવે બીજા ઘરના કહેવાય, બાકી અમારા ઘરના બી કહેવાય, બીજા ઘરના બી કહેવાય, પણ હવે થોડુંક બતાવશું તમને, બરાબર। બાકી મારા પપ્પાને બધા રમાડે છે। અને અમારા ઘેર આવ્યા ને પછી અમે એમના માટે છે ને અમારા ઘરમાં જો અમારું ઘર કેવું છે, એટલે અમારા ઘરમાં કોઈ પ્રાઇવેટ રૂમ જેવું હતું જ નહોતું એમ। હવે લગ્ન આજુબાજુ ફળિયામાં લગ્ન બી બહુ હતા, તો બધા અમારા ઘરે અવર જવર કરે ને, એટલા માટે અમે છે ને એમના માટે પ્રાઇવેટ રૂમ બનાવી દીધો હતો। તમને બતાવીએ જો ગાઈસ, આ અમારો ઓઈડી છે, આ અમારો કોઠું છે, અને આ રૂમમાં જો ભાઈ પપ્પા રમાડે। હેલો ગાઈસ, कैसे हो? ब्लॉग में कुछ कहना चाहते हो? તો મામા हेलो टुन्नुनुनुनु બોલો डिम डिम टेने હે डिम डिम टेने હે टेने 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 ने ગાઈસ જો અમાર ભોણિયો, અને અમાર ભોણિયાને શું નામ પાડ્યો ખબર? પપ્પા શું નામ પાડ્યું આપણે? માધવ। તો ગાઈસ અમે તો એમ નામ વિચારેલું કે અમે છે ને આવ્યો ને એ તો અમે છે ને માહિર એમ વિચારેલું। અહીંયાના બધા એ માહિર એમ વિચારે, મારા મમ્મી ને પપ્પા એમ, પણ ત્યાં અંજુબેનના ઘરના બધા પછી માધવ એમ કીધું, એટલે આમ બી માધવ બી સારું છે, માહિર બી સારું છે, પણ હવે ત્યાંના દાદા, એમના દાદી અંજુબેનના અમારા માધવના દાદા દાદીએ નામ પાડ્યું માધવ, એટલે પછી માધવ રાખ્યું, એ બી સારું છે। બાકી માધવ જ નામ પાડ્યું, માધવ જ આવ્યું મીન રાશિ કે માધવ માધવ તારી મોરલીમાં બોલે ઝીણા મોર। કૃષ્ણ ભગવાનના નામ પરથી નામ પાડ્યું। હા હા ભાઈ સારું ભાઈ, તમારું તોનું નામ ભગવાનનું નામ છે માધવ જો માધવ। ગાઈસ જો અમાર છોટિયાને કમ્પ્લીટ છે ને હજી મમ્મી હજી સારું 4થો મહિનો ચાલે। આવી જા મને મેળવા માટે કેટલો ખુશ ની આનંદ છે જો। તો ગાઈસ અમે હે ને સ્પેશિયલ યાત્રા પરથી અમારા છોટુને એમને ઘેર મૂકવા જવાના હવે, એટલે એમના માટે ઘેર તો જોઈ નહીં
હા મોમાં એટલે અમારે ભોણિયાને મૂકવા જવાનું હતું એમના ઘેર કેમ કે અંજુબેનને બી 1 મહિનો થયો અને પછી બીજી બી આપણે મતલબ બહુ બધું કામ હતું અમારે એટલે પછી મને એમ થયું કે અમારે સાયકલ યાત્રા ત્યાં સ્ટોપ કરી અને આવી જે ઘેરે બધું કામ પતાવીએ અને હવે છે ને અમે અમરનાથ ને કેદારનાથ જવાના છીએ પણ બાય ટ્રેનથી ને બાય એનાથી જવાના છીએ એટલે હવે અમારી સાયકલ યાત્રા સ્ટોપ છે. હવે તો ખબર નહીં સાયકલ યાત્રા ક્યાં નહીં આવશે પણ હવે તમે મતલબ થોડું પ્લાનિંગમાં થોડું ચેન્જ છે કે અમે થોડુંક હવે ને ઓફરોડિંગ કરવાના છીએ તો તમે અપડેટ આપશું તો મજાના અમારા છોટુના કપડાં બધા પેક થાય નીકળવાનું હવે 2-3 દિવસમાં. છોટું કેવું એક્સાઇટમેન્ટ હે ને આટલો બગર ભાઈ અમાર છોટું ને એમના મમ્મી બે બહુ દૂર જઈ રહ્યા છે. મતલબ એમને ઘેર જઈ રહ્યા છે એમનું ઘર છે તઈ પાહા ક્યારે આવે અમે એક મહિનામાં તો આવી જઈ પાછો ને. છોટું તને સૌથી વધારે કોણ રમાડે કે કોણ રમાડ હું રમાડું ડીમ ડીમ ટેણા એક ફોટો પાડી મારે હવ પાડ લો તાર પપ્પાને પાડી લે એક ફોટો. હવે તમારે પાડો ફોટો ને આ જો ને બધું કેવું રાજો હે હમણાં જે આવે તો પાડો. હેડ પાડ દો હેડ તમે બે પાડ દો ઉતર હેડ મારું તો નહીં હું એકલા નથી હારી. ચેમ સાલે મમ્મી આ કપડો તો ઘેર તો આવશે આપણે તો હે કોમલો હવ ખોડામ લઈ લો ખોળામાં નહીં ઓમ કેડી લો. કેડ બોલો કેડ છોટે રાજા ડીમ ડીમ ટેણા એ ડીમ ડીમ ટેણા જો ટેણા જો થોડોક ફોટો શૂટ થઈ રહ્યો છે અમારા ગોટિયા હાથે આને ગોટિયું ગોટિયામાં તને બધા મિસ કર્યું મમ્મી તાન ફાયા ખરું ગોટિયા વગર હવે નહીં ફાવે પણ લાગતું છે નહીં ફાવે. ગોટ્યું બપોરના 3 વાગી ગયા છે પણ લાગતું નથી કે ભાઈ 3 વાગ્યા હોય એવું. અને મારી મમ્મી ત્યાં કપડાં ધોવે છે અને જો હમણાં આખા દિવસનો હમણાં તાપ કાઢ્યો છે એમ તો હવે થોડા કપડાં હુકા મૂક્યા છે મારા મમ્મી હવે કપડાં ધોવે છે. ગાઈસ મોટર ચાલુ કરી દીધી મમ્મી કરી મોટર ચાલુ એમાં શું કરે લૂસી મેલું સોફા હા કૂતરા મમ્મી ત્યાં જો પાણી ભરી રહી છે વરસાદના લીધે બધું કેવું થઈ ગયું છે જો ગાઈસ. ના ભાઈ 7 વાગી ગયા છે અને ચાલો ભાઈ આપણે જમી લઈએ. જુઓ ભાઈ જમવામાં છે દાળ ભાત મતલબ મગની દાળ અને ભાત દાળ ચાવલ અને ભાઈ જો વરસાદના લીધે જો કેવું લીલું છમ થઈ ગયું છે અમારા બારીમાં અને આ બાજુ તો જો ભાઈ બધું અમારું ખોડ ને ખોડ છે જુઓ આ દેખાય ને બધું ખોડ છે જો પેલી બાજુ અને અમારો આખો માળો પણ પેક કરી દીધો છે. માળામાં પૂળા છે લગભગ બહુ બધા પૂળા છે હમણાં સ્ટોક કરી દીધો છે કેમ કે હવે તો વરસાદના લીધે અમારા ઢોરાને બધું બોધેલું જ રહેવાનું ને એટલે હવે અમને નાખવાનું એટલે હમણાં ફૂલ સ્ટોક કરી મૂક્યો છે. તો ભાઈ હજુ તો જમવાનું બનવાનું બાકી છે અને ગાઈઝ આજે અમારા ઘરે છે ને સ્પેશિયલ ખમણ બનવાનું છે પણ પહેલાં હું આટલું જમી લઉં ને પછી બનાવે તો હું જ હે ને કોણ બનાવે ગોપાલભાઈ તને તો નહીં ફાવવાનું ખબર. તો ગાઈઝ અમારા ઓણે છે ને એક ફરા બનાવ્યું હતું ને બગાડી નાખ્યું હતું એમ એટલે ઓણી ફરા હું જ બનાવે. આજે મારા પપ્પાને બધા મમ્મીને બધા બજારમાં ગયા છે તો એ આવે દાદી પણ ખેતરમાં એ આવે પછી શાંતિથી બનાવીએ એટલે હું આ થોડું ખાઈ લઉં એમ. મારો ટાઈમ આવી ગયો છે અને મેં ફાઇનલી બનાવી દીધી છે મારા હાથની જો ભાઈ રેસીપી એકદમ નંબર ખમણ ટેસ્ટ કરજો કરી કરું. જો ગાઈસ ખમણ છે ને મેં બનાવ્યું છે જાતે જ અને મારા બેન ટેસ્ટ કરે છે. જોરદાર. સો ગાઈસ એક એક નંબર એમ તો ગાઈસ મારા ઘરમાં છે ને ખમણ છે ને હું જાતે જ બનાવું છું જ્યારે બી બનાવવાનું હોય ત્યારે અને ભાઈ વાહ મતલબ એકદમ ઇઝી એમ ફટાફટ મારા મતલબ હું બનાવું ને તો ખમણ તો મારે છે ને અડધી કલાકમાં તૈયાર થઈ જાય ભલે ગમે તેટલું ઉતાવળ અડધી કલાકમાં ખમણ મારે બનીને તૈયાર થઈ જાય તમારા હોમે આવી જાય બરાબર. તો મારા બેન જો પીસ પાડી રહ્યા છે અને જો ગાઈસ આ બર્તન તમને એમ તમને એમ કે અમે 1000માંથી લાવ્યા છે જો ભાઈ એના વાસણ બધા પણ ગાઈસ આના વાસણ છે ને એટલા બધા બગડે ને યાર એક તો કંટાળી જવાય એમ પણ ધોવાવાળાને ધોવે તો હજી મમ્મી પપ્પા બે હજી ઘેર નહીં મતલબ આવી ગયા છે પાછા હમણાં ફળિયામાં મહેમાન ગયા છે એ બધા આવે પછી આપણે એમની સાથે મસ્ત જમી લઈએ. ગાઈસ અમારા દાદી આવી ગયા છે માજો શું બન્યું ઉફાર હે
વેફાર ની ખમણ ખમણ મને આવડે નહીં બેટા પસંદ હું કે બસ તો ગાઈસ અમારા દાદી જો ક્યારના કહેતો કે કેટલો વાહન બગાડે ફાઇનલી ખમણ બની ગયું ખમણ બની ગયું છે મારે ટેસ્ટ કર કેવું સ્વાદ હે કેવું એમ મસ્ત લાગે બેટા. બરાબર બરાબર તો ભાઈ અત્યારના 11:30 વાગી ગયા છે અને તમને બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટમાં કહેજો એન્ડ મળીએ ભાઈ કાલના એક નવા બ્લોગ સાથે થોડો ઘણો મેં ફેમિલી સાથે બ્લોગ કરી દીધો છે તો મારા ખ્યાલથી તમને પસંદ તો આવ્યો હશે કમેન્ટમાં કહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ભાઈ કાલના બ્લોગમાં ટાટા ભાઈ ગુડ નાઇટ